નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ નગરપાલિકા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉજવણી અંતર્ગત તલોદ શહેર અને તાલુકા ભાજપની સંયુક્ત બેઠક યોજાઈ। તલોદ ખાતે સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, મુખ્ય વક્તા તરીકે જિલ્લા મહામંત્રી બિપિનભાઈ ઓઝા, જિલ્લા મંત્રી અને તાલુકા પ્રભારી દિલીપસિંહ મકવાણા, શહેર ભાજપ પ્રભારી જયંતિભાઈ પટેલ, વિધાનસભા ઇન્ચાર્જ અને એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર કુમાર શાહ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચૌધરી તથા તલોદ શહેર અને તાલુકા ભાજપના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।